હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ માહિર મંડલી ઓફિશિયલ. આજે તો અમે લોકો પહોંચી ગયા છીએ સિટી બસના બસ સ્ટેન્ડે, કેમ કે આજે આપણું પ્રાઇવેટ ટ્રેન તો થોડુંક બીમાર પડી ગયું હતું, તો આજે આપણે પકડવાની હતી સિટી બસ. બસ સ્ટેન્ડે જાય એટલે બસ તો કાંઈ આપણા ટાઈમે તો ન આવે, પણ આપણે બસના ટાઈમે તો જવું જ પડે. તો બસની થોડી વાર અમે રાહ જોઈ, પણ ફાઇનલી જો હવે બસ પણ દૂરથી દેખાય છે, તો આવી ગઈ છે આપણી બસ. અભી મજા આયેગા ના ભીડો. ફ્રેન્ડ્સ, આપણે આપણા વાહનમાં તો જતા જ હોઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક આવી રીતે સિટી બસમાં અને બીજાના વાહનમાં જાય તો એની મજા પણ કંઈક અલગ જ હોય છે. અને આપણા વાહનમાં તો આપણે ઘરેથી તે છેક ઘર સુધી જ આવવાનું હોય, પણ ક્યારેક આવી રીતે જો બસમાં ધક્કા ખાતા ખાતા જાય ને તો કોકની ફિલિંગ્સની આપણને પણ ખબર પડે. અરે વાહ, ક્યાં બાત છે! આજે તો મોરલાએ મને સામેથી પૈસા આપ્યા, બોલો. પૈસા ही पैसा होगा. આમ તો જો કે મોરલાને મને પૈસા આપવા પડે ને ખિસ્સામાં હાથ નાખવો પડે ને તો એમને વીછી કઈડે, પણ બહાર જાય ને એટલે વ્યવહારના પૈસા તો કમ્પલસરી આપવા જ પડે. તો મારો ભાઈ પણ 2 વ્હીલર લઈને મને લેવા આવી ગયો છે ને હું ને માહિર તો ચલો મારા ભાઈની ગાડીમાં આવે જઈએ છીએ. તો આજે તો ભાઈએ પણ એનું પ્રાઇવેટ પ્લેન જવા દીધું છે. ચટપટ 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 ચટપટ. એન્ડ ફાઇનલી ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું ફઈના છોકરીના લાડવાના પ્રસંગમાં. તો જો આ બધી વસ્તુ ફઈ તરફથી છે, અમે લોકો લાડવા લઈને આવ્યા છે. તો આ કેવી સરસ બધી વસ્તુ છે નાની બેબી માટે. જો નાની બેબી માટે કેવા સરસ ટોયસ છે, એના માટે કપડાં અને બધું ઘણી બધી વસ્તુ છે. તો નાના છોકરાને આવી બધી વસ્તુ જોવાની તો બહુ જ મજા આવે. અને આ છે મારા ફઈની છોકરી, જેમને ત્યાં અમે આવ્યા છીએ પ્રસંગમાં. નાની નાની બેબી ગર્લના મમ્મી પપ્પા પણ આટલા બધા ક્યુટ છે, તો બેબી ગર્લ તો કેટલી ક્યુટ હશે. અને આપણે લોકો પ્રસંગમાં જઈએ ને એટલે વાયડી વેચાને તમે જો ધીંગા મસ્તી કરવાની બહુ જ છૂટ મળી જાય. અને અમે મામા ફઈની બેનો ભેગી થઈને એટલે અમારી વાત જ ન ખૂટે, બોલો. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, તો બેબી ગર્લનું નામકરણની વિધિ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને બેબી ગર્લનું નામ રાખ્યું છે રુદ્રાંશી. અરે વાહ, બહુ સરસ નામ છે. બ્રાહ્મણ લોકોને તો જો કે મહાદેવ બહુ પ્રિય હોય છે, એટલે મહાદેવને લગતું આવું સરસ મજાનું નામ મને લાગે આ બે કપલે ગૂગલમાં સર્ચ માર્યું હશે. હો સો ફ્રેન્ડ્સ, બહુ ઘણા બધા શ્લોકોચાર, મંત્ર જાપ અને વડીલોના આશીર્વાદથી અને બધું જ વિધિ અનુસાર બહુ સરસ મજાની આપણા બેબી ગર્લના નામકરણની વિધિ અહીંયા સમાપ્ત થાય છે. અને હવે જમણવાર સ્ટાર્ટ થઈ જ ગયો છે, તો ચલો હવે હું પણ પેટ પૂજા કરી લઉં, કેમ કે મને બહુ જ ભૂખ લાગી હતી. અને યાર જમવાનું પણ એટલું બધું છે ને કે આમાં શું લેવું શું ન લેવું કાંઈ ખબર નથી પડતી. હું તો બહુ કન્ફ્યુઝ થાઉં છું. અને હું જમવા માટે મારી પ્લેટ રેડી કરું છું. મારો ભાઈનો છોકરો, મારો ભાઈ દીક્ષિત, જો મારું શૂટિંગ લે છે. મને કે સવારની તું બધાનું શૂટિંગ લેશે, તો હાલો હવે તારું ઈ કે ફાઇનલી હું થોડુંક શૂટિંગ લઈ જ લઉં. અને ફ્રેન્ડ્સ, તમને લોકોને તો ખબર જ છે કે હું તો કેટલી બધી વાતુડી છું. તો હું તો અહીંયા પણ અંકલ સાથે વાતો કરવા ઊભી રહી ગઈ. મમ્મી, બેન, ભાભી એ લોકો મારી રાહ જોવે છે કે વિરલ આવે તો ચલો આપણે બધા સાથે જમીએ. તો ચલો બધાની સાથે હું પણ જમવા બેસી જાઉં છું. તો મારી બાજુમાં છે મારી મોટી બેન, બેનની બાજુમાં છે મમ્મી, આ છે મારી નાની બેન છાયું, આ છે ભૈલો. ભૈલો તો ના જ પડે કે મને તું શૂટમાં ન લે યાર, મને તારા વિડીયોમાં ન લેતી. પણ મને એ નથી ખબર પડતી કે વિડીયો લેવામાં લોકોને શું પ્રોબ્લેમ થાય છે. અને આ છે સ્મિતા કાકી, જેને જમતા જમતા પણ મારી જેમ વાતું કરવા જોઈએ, બોલો. આમ તો જો કે આપણે લોકો એક સાથે તો બધાની ઘરે ના જઈ શકીએ, પણ આવી રીતે કંઈક પ્રસંગ હોય તો બધા કેવા એક સાથે ભેગા થાય, હળી મળીને વાતું કરી, એક સાથે બધા જમી, કેવી મજા આવે. જમતા જમતા મને એ વાતનું ટેન્શન હતું કે હું ઘરે શેમાં જઈશ, કેમ કે તમને લોકોને ખબર છે મારું પ્રાઇવેટ પ્લેન તો બીમાર છે. તો મોટી બેન કે ડોન્ટ વરી, તું શાંતિથી જમી લે, હું તને તારા ઘર સુધી પહોંચાડી દઈશ મારા બાઇક પર. તો રિટર્નમાં પણ હું ને માહિર તો ગોઠવાઈ ગયા હતા મોટી બેનના એક્ટિવા પર. અમાર મોરલાના હાથમાં તો જો આ છાયુંની ગાડી આવી ગઈ હતી. અમાર મોરલાને તો 2 વ્હીલર હાથમાં આવે એટલે મોરલા તો એમ જ કે 2 વ્હીલર તો મને રમકડું લાગે ને 2 વ્હીલર તો મોરલા એવી રીતે ઉડાડે જાણે કેમ જાણે રોડ આપણા પપ્પાનો હોય. રિટર્નમાં ફરી પાછી આપણે પકડી લીધી છે સિટી બસ. સો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા, મારી યુટ્યુબ ચેનલ માહિર મંડલી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. અને ફેસબુક પર આપણું પેજ છે માહિર મંડલી ઓફિશિયલ, તો એને પણ ફોલો કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.